તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. વાગી ગયા છે 8 અને આપણે ખાવા બેસી ગયા છીએ ભાખરી. કાકાની વાટે રહ્યા હતા, કાકા આવી ગયા છે. કાકા ગયા હતા મંદિરે, રોજ જાય છે ભોળાનાથના મંદિરે લોટો ચડાવવા. કાકા આવી ગયા અને બા બનાવે છે ભાખરી. બા કે લાયા છું હું ભાખરી બનાવું, એટલે બા મસ્ત ભાખરી બનાવવા બેસી ગયા છે અને અમે બેસી ગયા છીએ ખાવા. કાકા તો ભાખરી ખાઈ લેવી. શું કે ભાખરી ખાવા ગરમા ગરમ. જોઈ લો બા મસ્ત ભાખરી બનાવે છે. ગુંદા નાથનું કોને ખાવશું? તો વાગી ગયો છે 1 અને આપણે જમવા બેસી ગયા છીએ. રીંગણા અને વાલોર ને રીંગણા અને વાલોરનું શાક છે અને બાપુજી મસ્ત મજાનું ફરસાણ લેવા છે. જોઈ લો બુંદી, ગાંઠિયા, સેવ અને આ છે લાડવા, શેરો અને આ શાક. મીરાબેન ભગતે મોકલ્યું છે મારી હાટું સ્પેશિયલ, કે વિધિ હાટું લેતા જાવ. જોઈ લો ઠંડો રવો ખાવાનો અને રવો કાલનો પડ્યો તો એ 2 દી હાટું બનાવ્યો તો તે જ ખાશું. કાકા કેવો છે? સાખીને કયો. લાય તાર થાળી મસ્ત છે. મસ્ત છે ને? લાય. તો બધા જમવા બેસી ગયા છે. અહીંયા તનુબેન છે અમારા. તમારે શું ખાવાનું તનુબેન ફરસાણમાંથી? લ્યો આપણે ખાશું ગુંદી ગાંઠિયા. છે 3:30 અને આપણને કાકા ક્યાંક બહાર લઈ જાય છે. ક્યાં જવાનું કાકા? શરમાળિયા દાદા ન્યા પગે લાગવા જવાનું. ઢીંગુબેનને પગે લગાડવા. તો મળીએ આપણે સણોસરા. કાકા ચા પીવા બેસી ગયા છે. સાની કોટી ચડાવી દે કાકા એટલે મજા આવી જાય. બરોબર ને કાકા? વાહ ભાઈ વાહ. કેવી બની? અહીંયા બાપુજી પીવે છે સા. કાકા આકે છે ગાડી અને આપણે જો ઢીંગલું ગાડીની બહાર કેવું જોવે છે. એ દીકુ, ઓય દીકુ. ગાડીમાં ને બહુ એટલે બહુ ગમે. કા બહુ ગમે. ફોન કાઢીને એટલે તરત આવું જોવા મળે. એને ખબર પડી જાય છે કે મમ્મી મારો વિડીયો બનાવે છે. જોઈ લો ભેંસું નહીં નવરાવે છે. માણા નાવું નથી ગમતું, ભેંસું નાઈસ. જોઈ લો અચ્છા મંદિર છે મહાદેવ. સણોસરાની શેરી છે આ. જોઈ લો કોના ઘરે? રેખામાન ઘરે. આપણે જઈએ છીએ રેખામાના ઘરે. શરમાળિયા દાદા એના પૂજારી છે. ગમે એવું કળ હોય ને ક્યાંય નો સારું થતું હોય ને તો અહીં થઈ જાય. એટલું હાસ એવું બહુ સારું. આપણે આવી ગયા શરમાળિયા દાદાને પગે લાગવા. તો આ છે રેખામાં શરમાળિયા દાદાના પૂજારી. એટલે કોઈ પણ કાંઈ કવડું હોય ને તો આવી રીતે ઉતારી દે એટલે તમારે સારું થઈ જાય. શરમાળિયા દાદાએ દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ હાંડીડા મહાદેવ. તો મળીએ આપણે હાંડીડા મહાદેવ. આ છે શરમાળિયા દાદાનું મંદિર. હવે આપણે પહોંચી ગયા છીએ હાંડીડા. જોઈ લો થાબડીના પેંડા. જ્યાં હોય ને થાબડીના પેંડા જોવા મળશે. ખાવા હોય તો મોકલાવું. જોઈ શકો છો. તો આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. સાંઢીડા મહાદેવ. અંદર જાતા જ તે પેલું મંદિર આ આવે, ત્યાં દર્શન કરી લેવાના. આ
સાંઢીડા મહાદેવનું મંદિર. જય મહાદેવ. સાંઢીડા તો આ બધું નવી જ થઈ ગયું. ઉભા રહી ગયો, જોઈ લો. આ બધું અત્યારે નવું જ થયું છે. આ બધું ક્યારે થયું? આ શ્રાવણ મહિના પહેલા આ વર્ષ જ થયેલો છે. નકર આવું કઈ હતું નહીં. આ સાંજે બહુ મસ્ત લાઈટ થાય, લાઈટ બહુ મસ્ત થાય. લાઇટિંગ શો થાય આમાં, જોઈ લો. ને સાંજે બધા લોકો આવે છે જોવા આવે બધાને. ને સાંજે મેળો ભરાય. જય મહાદેવ. અહીંયા મીઠું ચડાવવાની માનતાઓ રાખે એટલે અહીંયા બધા મીઠું ચડાવે. તો આપણે હવે કરી લેવી પ્રદક્ષિણા. બાએ શરૂ કરી દીધી છે પ્રદક્ષિણા ફરવાની ભોળાનાથના મંદિરે. દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે અને વર્ષો જૂની આ કુઈ છે અને કુઈમાં પાણી વર્ષોથી ખૂટતું જ નથી. નાના હતા કેમ પાણી ખૂટતું જ નથી? આ વર્ષોથી ખૂટતું જ નથી આ પાણી. કોઈ દી નો ખૂટે, ઉનાળામાં નહીં. ઉનાળામાં એની કારે પાણી નથી ખૂટતું. ગમે એવો કાળ પડ્યો હોય ને તો પાણી આમાં નથી ખૂટતું. કારે એટલું દાદાનો હાથ છે. વાહ ભાઈ વાહ, જય ભોળાનાથ. સાંઢીડાથી આપણે નીકળી ગયા અને આવી ગયા છીએ ક્યાં કાકા? મેલડીમાં એમ મેલડીમાન મંદિરે. આ મેલડીમાન મંદિરે કઈ ખાસ છે એ આપણને કાકા કહેશે. તો જણાવો કાકા શું છે? તમારી મનોકામના પૂરી થાય અહીંયા. તમે જે માનતા લ્યો છો ને એ માનતા રાખો એટલે તમારી માનતા પૂરી થાય એટલે તમારા કામ થઈ જાય પૂરા. આ મંદિર છે મેલડીમાનું. અહીં ચપ્પલ કાઢી નાખો. અહીંયા ચપ્પલ કાઢી નાખવાના. ચપ્પલ પહેરીને તો ન જ જવાય મંદિરે. જય માતાજી, જય મારી માં. જય સડકિયા વડલા વાળા મેલડીમાં. જય મેલડીમાં. દાદા મારી રાખજો, ધારા કામ કરજો, બધા પરિવારમાં સુખ શાંતિ આવજો. મેલડીમાના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈશું ઘરે. હવે આપણે જઈશું ઘરે. દર્શન કરી લીધા છે અને આ વડલો સારો છે તો 2 મિનિટ આપણે બેસવી અને પછી આપણે જાવી ઘરે. મંદિરે જો કેટલી મસ્ત જગ્યા છે. અવડી મોટી જગ્યા છે. આ છે વડલો. આ નીચે બેહવું હોય તો બેહવાનું. 3 જગ્યાના દર્શન કરીને અમે વહી આવ્યા છીએ ઘરે અને બા દોવા આવી ગયા છે ઢોર. અને અમે આવ્યા હતા ગુડીબેન સ્કૂલેથી આવી ગયા હતા તો ગુડીબેન તો રિહાણા છે. મને કેમ વહી ગયા? મેં આવું તું સ્કૂલે 5 વાગ્યા એટલે આમ કેમ લઈ જાવી તને? વાટે ન રે. 5 વાગ્યે જાવી તો ઘરે આવી તો બાને ઢોર દોવાનું મોડું થાય એટલે કાંઈ ભેગું થાય નહીં. એટલે ગુડીબેનને કાંઈ લઈ ન ગયા. હવે કંઈક બીજે જાવું તો લઈ જાવું. તો આજનો વિડીયો આપણે પૂરો કરવી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.